કે ચાર કડી યાદ કરાવું છું કે બુદ્ધિને પણ વહેમ થયો છે, બુદ્ધિને પણ વહેમ થયો છે, હું જાણું છું કે કેમ થયો છે, કહું કોઈને કહેતા નહીં, પેલી નજરે પ્રેમ થયો છે. અને એક જણાને મેં પૂછેલું રાજકોટમાં, મેં કીધું દોસ્તે કોઈ દી પ્રેમ કર્યો? મને કે હા સાહેબ, દરેક વખતે મેં જ કર્યો છે. છોકરા છોકરી વચ્ચે ડખો થઈ ગયો. છોકરો કે હવે આપણે શું કરવાનું છે? તો હવે આપણે કરવાનું શું? કે છોકરી કે કઈ નહીં, ખાટી ખાટી આંબલી નીથી ખાટું દહીં, ખાટી ખાટી આંબલી થી ખાટું દહીં, આથી તારે મારે કાંઈ નહીં, તું મારો ભાઈ. મરે તો છોકરો ગળગળો થઈ ગયો કે ઈ તો ભલે, પણ તું મને મારા લેટર ને મારા ફોટોગ્રાફ્સ ને એ બધું કાલે આપી દેજે હવારના પોરમાં. છોકરાએ માં આવ્યું કે ક્યાંક હામું ન થાય કાંઈ, તું હવારના પોરમાં લેટર ના ફોટોગ્રાફ લેતી આવજે. છોકરીએ હવારના પોરમાં આવીને લેટરનો ફોટાનો ઢગલો કર્યો કે આમાં તારા હોય ગોતી લેજે. છોકરીઓને ક્રિટિસાઇઝ નથી કરતો, પણ મેં તો જોયું કે રાજકોટમાં, અમદાવાદમાં, સુરતમાં, બરોડામાં ક્યાંય પણ કોઈ છોકરીનું સ્કૂટી એનું કે લ્યુના ઈ બગડે અને છોકરી ખારી એની ઘોડી ચડાવીને ઉભીને આજુબાજુ આમ જોવે ને, ખાલી આમ બેબાકળી થઈને, ત્યાં હરખ પદુડીના એના ભાઈઓ આવી જાય. ત્યાં દરેક ચોકમાં 4 આવા હરખ પદુડી HP ભાઈઓ હોય જ છે. ક્યાંથી આવે છે કોણ જાણે, મને ખબર નથી. ગમે ચોકમાં, ગમે તે ગુજરાતના શહેરમાં કોઈ છોકરીનું સ્કૂટર ખરાબ થાય, શું થયું બેન, શું થયું? લાવ, ઘણે તો પંપ મારી દે, ઓલા આહા પંચર કરાવી દે, મેં જોયા છે, પ્લગ સાફ કરી દે દીકરા, એવા વાલા વાલા થાય. ઘણે તો પેટ્રોલ પુલાવી દીધા દાખલા છે રાજુ મામા. હા હા, ચાલો કાંઈ વાંધો નહીં, તમે ચિંતા કરો, બેન ન કે પાછા, ચાલો કાંઈ વાંધો નહીં. અને એક વખત મેં ટોપીને એમ પહેરેલું, એટલે ઓળખાવ નહીં, આમ એવો થઈ ગયો. ઓળખી જાય તો લોકો હવે વાંધો નહીં, ના નથી પાડતા. પણ ઇન્દિરા સર્કલ પાસે મારું સ્કૂટર ખરાબ થયું ને, તે એક દુકાનવાળાને મેં કીધું, ભાઈ પાનું આપો ને. મને ગયા ઘીરે લઈને નીકળતા આવા તો હું પ્લગ સાફ કરી દેતો હતો અને મને પાના ના પાડી દીધી. ભરતભાઈ મને કે ઘીરેથી લઈને નીકળે, આવા નવા કોને કેટલા નીકળ્યા કરે, હા મારે હજી બોણી નથી તમને પાના દેવા, લે હું તું પંચર કરાવી દેતો હતો દીકરા.